મહુવા તાલુકાના નીચા કોટડા ગ્રામ પંચાયત ઓફિસે ગંદકીના થર જામ્યા। નીચા કોટડા પંચાયત ઓફિસમાં શૌચાલયમાં જ ગંદકીના થર જામ્યા। તો શું કોઈ સત્તાધીશોનું ધ્યાન સાફ સફાઈ પર જતું હશે કે કેમ તેવા લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। તલાટી કમ મંત્રી ગામના સરપંચ શું ક્યારે અહીંયાની મુલાકાત નહીં લેતા હોય તેવું લાગી રહ્યું છે। પંચાયતોને સફાઈ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય તો તે ક્યાં વપરાતી હશે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। મહુવા તાલુકાના નીચા કોટડા ગામની પંચાયત ઓફિસમાં એટલી બધી ગંદકી છે તો ગામ કેટલી સફાઈ હશે તેવી લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। ગંદકીના આવા દ્રશ્યો જોયા બાદ લાગતા વળગતા અધિકારીઓ અને સરપંચ કે અન્ય જવાબદાર વ્યક્તિને નોટિસ અપાશે કે કેમ, અને જો નોટિસ પણ અપાશે તો યોગ્ય સફાઈ કાયમી માટે થશે કે કેમ તે જોવાનું રહ્યું। રિપોર્ટર અરશદ દસાડિયા, મહુવા। દેવેન્દ્ર સોડાસમા નીચાકોડા ગામનો રહેવાસી છું। નીચાકોડા પંચાયત ઓફિસ આવેલી છે ત્યાં એટલી બધી ગંદકી છે ના પૂછો વાત। જ્યારે શૌચાલયની સુવિધા છે એ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। શૌચાલયની અંદર કેટલો બધો કચરો ભર્યો છે। જ્યારે કોઈ પણ બહારથી અરજદાર આવ્યા હોય પંચાયત ઓફિસે અને શૌચાલયની સુવિધા વાપરવી હોય તો કઈ રીતે વાપરી શકે। તો જે નીચાકોડા ગામની અંદર જે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે વિક્રમભાઈ કવાડ, તેમની આ ઘોર બેદરકારી સામે આવી છે। નીચાકોડા પંચાયત ઓફિસને એટલી બધી ગંદકી છે નો પૂછો વાત। આજુબાજુ કેટલી બધી ગંદકી છે અને અમારા નીચાકોડા ગામના સરપંચ પણ છે અને તલાટી કમ મંત્રીની બહુ બેદરકારી છે। જે આજુબાજુ કચરો કેટલો બધો જોવા મળી રહ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારતની વાત કરવામાં આવે છે તો આ વાક્ય નીચાકોડા પંચાયત ઓફિસે કાંઈ લાગુ પડતું નથી એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો તાલુકા વિકાસ અધિકારીને અમારી નમ્ર માંગ છે કે જે આ તલાટી કમ મંત્રીએ બેદરકારી રાખી છે તેમની ઉપર નોટિસ આપવામાં આવે અને એમને કહો કે ખુલાસો કરે કે એટલી બધી ગંદકી કેમ। તો અમારી આ નમ્ર માંગ છે।